નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જોઈશું મજેદાર ઉખાણા। દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય। જો વધારે સમય લેવા માંગતા હોય તો વિડીયોને પોઝ કરી દેજો। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો। મિત્રો, પહેલું ઉખાણું તમારા માટે। જ્યારે તમે ટેલિફોનમાં આવેલા બધા નંબરોનો ગુણાકાર કરો તો શું જવાબ આવશે? મિત્રો, આનો જવાબ છે 0, શૂન્ય। કેમ કે કોઈ પણ અંકની સાથે શૂન્યનો ગુણાકાર થાય એટલે જવાબ આવે 0। હવે ઉખાણું બીજું। એવી કઈ ચીજ છે જેને આપણે જમીન પર ફેંકીએ તો નથી તૂટતી પણ પાણીમાં ફેંકીએ તો તૂટી જાય છે? મિત્રો, આનો જવાબ છે પડછાયો। ઉખાણું ત્રીજું। 5 અક્ષરનું મારું નામ, ઉલટું સીધું એક સમાન। એટલે કે 5 અક્ષરનું નામ છે, તમે આગળ પાછળથી ગમે એ રીતના વાંચો સરખું જ થાય। મિત્રો, આનો જવાબ છે નવજીવન। જો તમને પણ આવું બીજું કોઈ નામ ખબર હોય 5 અક્ષરનું તો કોમેન્ટ બોક્સમાં લખીને બતાવજો। ઉખાણું ચોથું। તમારા ઘરે જ આવે એવું 3 અક્ષરનું મારું નામ, પહેલા 2 અક્ષર અતિ બની જાય અને છેલ્લા 2 અક્ષર તિથિ બની જાય, કહો કોણ? મિત્રો, આનો સાચો જવાબ છે અતિથિ। અતિથિ એટલે મહેમાન। એમાં પહેલા 2 અક્ષર અતિ અને છેલ્લા 2 અક્ષર તિથિ। હવે જોઈએ ઉખાણું પાંચમું। હું બધાને ખાઈ જાઉં પણ મને કોઈ ખાઈ ના શકે, બતાવો હું કોણ? મિત્રો, આનો જવાબ છે દાંત। ઉખાણું છઠ્ઠું। ભરી બજારમાં બધાની સામે થેલો લઈને આવ્યો ચોર, બંધ દુકાનનું તાળું ખોલી બધો સામાન લઈ ગયો ચોર। મિત્રો, આનો જવાબ છે ટપાલી। ટપાલી ભરી બજારમાં આવે છે થેલો લઈને અને બંધ દુકાનનું તાળું એટલે કે પોસ્ટ ઓફિસ અથવા જે પોસ્ટ ઓફિસની આપણે ટપાલ પેટી હોય છે તે ખોલીને બધો સામાન એટલે કે ટપાલ ને પોસ્ટ ને બધું લઈ જાય છે, તો આનો જવાબ છે ટપાલી। ઉખાણું સાતમું। એવી કઈ ચીજ છે જે ઠંડી હોય ત્યારે કાળી, ગરમ કરો ત્યારે લાલ અને ફેંકો ત્યારે સફેદ હોય છે? મિત્રો, આનો જવાબ છે કોલસો। ઉખાણું આઠમું। એક ટેબલ પર ટોકરીમાં એક કેળું રાખ્યું છે, તો તમે 2 વ્યક્તિમાં કેળાના ભાગ કર્યા વગર કઈ રીતે વહેંચશો? મિત્રો, આનો જવાબ છે એક કેળું ટેબલ પર અને એક કેળું ટોકરીમાં। પ્રશ્નની અંદર જ જવાબ છુપાયેલો છે। એક ટેબલ પર રાખેલું છે કેળું અને બીજું છે ટોકરીમાં એક કેળું। એવી રીતના ટોટલ 2 કેળા છે અમારી પાસે અને 2 વ્યક્તિ છે એટલે બંનેને એક એક આવશે, કોઈ પણ કેળાનો ભાગ કરવો પડશે નહીં। હવે મિત્રો જોઈએ પૂછેલું ઉખાણું। ગયા વખતે આપણે ઉખાણું પૂછેલું હતું કે એ શું છે જેને તોડીને દરેક વ્યક્તિ ખુશ થઈ જાય છે? તો મિત્રો, આનો સાચો જવાબ છે રેકોર્ડ। ઘણા બધા મિત્રોએ આનો સાચો જવાબ કોમેન્ટ કરેલો હતો। હવે મિત્રો, આજનું ઉખાણું તમારા માટે। એ શું છે જેને આપણે પકડ્યા વગર રોકી શકીએ છીએ? કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ ચીજ હોય એને પકડવા માટે આપણે એને હાથ અડાડવા પડે છે અથવા રોકવા માટે એને પકડવી પડે છે, પણ આ એક કઈ ચીજ છે, શું છે જેને પકડ્યા વગર પણ આપણે રોકી શકીએ છીએ? તો મિત્રો, આ ઉખાણાનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે અને પછીના વિડીયોની અંદર આપણે આનો જવાબ જોઈશું। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રો બધા લોકો બાળકો સાથે વિડીયોને શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુક ગ્રુપમાં, અને આવા જ ઉખાણા
જોવા માટે, સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો કે જેથી કરીને જ્યારે પણ નવા ઉખાણાના વિડીયો આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. હવે મળીશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.